ગીર સોમનાથમાં દસકાથી બંધ થયેલી તાલાલા સુગર ફેક્ટરી ફરી શરૂ કરવામાં આવશે। ભારત સરકારની ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની ડિસેમ્બર 25 સુધીમાં આ ફેક્ટરી ફરી શરૂ કરશે। ફેક્ટરી પરનું દેવું ખેડૂત સભાસદો ભરી શકે તેમ ન હોવાથી ફેક્ટરી બંધ થઈ હતી। સાંસદ રાજેશ ચુડાસમા અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા આ ફેક્ટરી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અહીંયાનું જે સભાસદ મંડળ એ ચાલુ રાખી અને 30 વર્ષ આ લીઝ પર લઈ અને આવતા વર્ષે ફરી ચાલુ થાય એવા એગ્રીમેન્ટના પણ અહીંયા ઠરાવ કરવામાં આવ્યા અને તમામ સભાસદો અને આગેવાનો, ખાસ કરીને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભગવાનભાઈ બારડ આ સુગર ફેક્ટરીમાં ડાયરેક્ટર પણ છે અને તમામ લોકો ઉપસ્થિત રહી અને આવનારા સમયમાં સુગર ફેક્ટરી શરૂ થાય એવા અભિનંદન આપતા ઠરાવો કરવામાં આવ્યા। ઘણા સમયથી વાત ચાલતી હતી, ભાર વધારે હતો, બેંક તરફથી બી ઘણી બધી રજૂઆત થઈ, ફેક્ટરી તરફથી બી ઘણી બધી રજૂઆત થઈ। ભારત સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે ગમે તેમ કરીને આ સુગર ફેક્ટરી ચાલુ કરવામાં આવે કે જેથી કરીને આ વિસ્તારના શેરડી પકાવતા ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે એ શોષણ થતું અટકે અને ખેડૂતને સારી એક આવક શેરડીની ચાલુ થાય, જેથી કરીને તે તેમની જીવનદોરી ચાલુ રાખી શકે।